આજે ઘણા લોકો બોલે પણ છે કે સતયુગ આએગા, અને આપણે બધા રાહ જોઈને પણ બેઠા છે કે હવે આવવાનો છે ને છકમછકા થઈ જવાનું છે. દૂધની નદીઓ અને ઘીની નદીઓ વહેશે અને લોકોને સુખના ઢગલાથી સમૃદ્ધિ માત્ર મળી છે. પણ કળિયુગનું આયુષ્ય બહુ લાંબુ છે, કારણ કે સમય એની રીતે સમય પ્રમાણે જ એ પૂરો થાય છે. પણ આપણને એવું લાગે છે કે આ સતયુગ આવે એટલે આપણે સુખ્યા થઈએ, પણ ભગવાનના જે આદેશો નિયમો છે એનું પાલન ન કરીએ એટલે સહેજે દુઃખી થવાય જ. સ્વાભાવિક રીતે ટ્રાફિકના નિયમોનું જો પાલન ન કરીએ તોય દુઃખી થઈએ. બધું સાનુકૂળ હોય, રસ્તો બધો પહોળો બધું હોય, પણ આપણે રસ્તે જઈએ, અગર તો સામા આવીએ કે ટ્રાફિકના નિયમ પ્રમાણે ન ચાલીએ તો અથડામણ થાય. એ બરાબર રોડ બરાબર હોય, વ્યવસ્થિત હોય, પગતા પણ હોય ને કોઈ જાતની મુશ્કેલી ન હોય, પણ આપણે વાહન એવી રીતે ચલાવીએ જેથી કરીને એક્સિડન્ટ થઈ જાય. એટલે કહેવાનું છે કે આ બધી વસ્તુ સારી હોય છતાં પણ જો એમાં નિયમ પ્રમાણે આપણું જીવન ન હોય, ભગવાનની આજ્ઞા મુજબ આપણું જીવન ન હોય તો આપણે એમાં પણ દુઃખી છીએ. આપણી સમૃદ્ધિ હોવા છતાં પણ આપણે દુઃખી છીએ. આપણી પાસે બધી સગવડ હોવા છતાં અગવડ એની અંદર થાય છે. એનું મુખ્ય કારણ છે કે આપણે જે આપણી મર્યાદાઓ છે એ મર્યાદાઓનું પાલન નથી કરતા, એટલે આપણે દુઃખ આવે છે. અને જો મર્યાદામાં બરાબર રહે અને ભગવાને આપેલા નિયમો છે, ધર્મ છે, એનું બરાબર પાલન કરીએ તો કોઈ જાતનો વાંધો ના આવે. અને એ ધર્મ મર્યાદા પ્રમાણે જે મનુષ્યો વર્ત્યા તો એ બધાને એ ભગવાનનું સુખ આવ્યું અને સંસાર વ્યવહારનું સુખ આવ્યું. પણ જે આપણે જોઈએ છીએ કે માણસો સહેજે વ્યસનો પાછળ દોડ્યા છે એટલે એનાથી દુઃખી થઈએ છીએ. જાણીએ છીએ કે દારૂમાં દુઃખ છે જ, અફીણમાં છે, ગાંજા છે, હિરોઈન છે, આ બધા ઘણા જે જાતના ડ્રગ્સ આપણે છે એ બધાથી માણસ દુઃખી થાય છે, જાણે છે. પણ સતયુગની અંદરના જે લક્ષણ છે આપણા જીવનમાં જો આવી જાય, ભગવાનની મેં કોઈ આજ્ઞા આદેશો તો થાય, પણ બધા કળિયુગ ના રાખીએ તો પછી ક્યાંથી સુખ આવે. આપણે રામરાજ જોઈએ છીએ પણ રાવણના જેવી પ્રકૃતિ છે, રાવણના જેવા સ્વભાવો છે, એટલે પછી આપણે રામરાજ્ય પણ ક્યાંથી આવે. પણ એ રામ જેમ જીવન જીવ્યા છે અને રામ જે રીતનું પોતાનું એ પ્રમાણે જો આપણા જીવનમાં સદ્ગુણો આવે તો આપણે શાંતિ થાય. તો રામરાજ છે જ. રામના રાજની અંદર દરેક માણસો નીતિ પ્રમાણિકતાથી ધર્મયુક્ત જીવન જીવતા હતા. કોઈને ત્રાસ નહીં, કોઈને દુઃખ નહીં, કોઈને મુશ્કેલી નહીં, સરખી રીતે બધું ચાલતું હતું. અને સૌ પોતપોતાની રીતે પ્રમાણિકતાથી નીતિ નિયમથી મહેનત કરી અને પોતાનું જીવન મુક્ત રહેતા હતા. પોતાને કોઈ ભય પણ નહોતો કે મારા ઘરમાંથી લૂંટાઈ જશે, મારું ખૂન થઈ જશે કે એવી કોઈ બીજી મુશ્કેલી પણ નહીં. કારણ કે હવું જાણે કે આપણે કોઈને દુઃખ આપવું નથી અને આપણે મહેનત કરીને બીજાને મદદરૂપ થવું છે, પણ બીજાને ત્રાસરૂપ નથી થવું, એવું એક એમના જીવનની અંદર હતું. તો એનાથી શાંતિ હતી. એમ આપણે પણ અત્યારે જો એ પ્રમાણે વિચાર રાખીએ તો આપણે ત્યાં સતયુગ છે જ, અને એનું જો પાલન ન થાય તો કળિયુગ જ છે. આપણે ગમે એટલા પ્રયત્ન કરીએ તો પણ. એટલે માણસને આ રીતે આ જાતનો જે મોહ અને મમતા છે અને એનાથી ન કરવાનું કાર્ય થાય છે, એટલે જાણીને દુઃખી થાય છે. તો આવા જે કંઈ શબ્દો છે, આવી જે વાતો છે એ જીવનમાં ઉતારીએ અને આપણે સર્વ પ્રકારે સુખ્યા થાય એવું બળ મહારાજ આપે. ફરીથી પણ આપણે જે મહારાજે જે આપણે આ વાત કરી સતયુગ આએગાની સતયુગની વાતો છે એ જ વિચાર આપણે કરીએ તો આપણે સતયુગ છેના નિયમ ધર્મો આદેશો પાડી તો સુખ્યા ને સુખ્યા. સહજાન સ્વામી મહારાજ.